જામનગર શહેરમાં 7 જૂનના રોજ બકરી ઈદનો તહેવાર હોય છે, જે તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવનાર છે. જે બાબતને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાનૂની પ્રતિબંધિત પ્રાણીઓનો ધાર્મિક હેતુસર ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમન 1954 હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તેવા પ્રાણીઓના કતલ ન થાય, વધુમાં ધાર્મિક હેતુસર તે અંગે ફૂડ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. શહેરમાં ચાલતા કતલખાના જઈને સંચાલકોને કાયદા વિશે જાણકારી આપવામાં આવી છે. કુરેશ કસાઈ જમાત કતલખાના ટ્રસ્ટને તાકીદ કરી નોટિસ આપવામાં આવેલ છે. વધુમાં જો તહેવાર અનુસંધાને પ્રતિબંધિત અથવા ગેરકાયદેસર પ્રાણીઓનો કતલ કરવામાં આવશે તો ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમન હેઠળ ઉલ્લંઘન બદલ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવેલી છે. અહિંસા મહાસંઘ ગુજરાતના તારીખ 16/4ના પત્ર અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચના મળતા અત્રે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કુરેશ કસાઈ જમાત કતલખાનામાં આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને જે કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય અને પ્રતિબંધિત જે જાનવરોની કતલ પર જે રોક લાગેલી છે એવા પ્રાણીઓની કતલ ન થાય એ અંગે સૂચના અને નોટિસ દેવાની કામગીરી કરેલ છે. તદુપરાંત સ્લોટર હાઉસ અને એ લોકોના જે પ્રિમાઇસીસ છે એમાં હાઇજેનિક કન્ડિશન જળવાઈ રહે એ માટે આજરોજ રૂબરૂ તપાસ કરીને ચેકિંગ કામગીરી કરવામાં આવેલ છે.